જય બાબારી મિત્રો, અમે આવી ગયા છે ખેતરમાં અમે ઘઉં પાવા આવ્યા છે. જીગર ને બે અને જીગર રહ્યો ને દોમું વાળેલો છે ને હું બ્લોગ બનાવું છું અને હું તમને બતાવું કે જીગર દોમું કેવી રીતના વાળે. જીગરભાઈ, આ અમારા જીગરભાઈ દોમું વાળશે, તમને બતાવું હું. જય બાબારી મિત્રો, આપણે ઘરે આવ્યા 2-3 દાડા એટલે થોડા ઘણું કામ તો કરવું પડે એટલે આપણે કોણ 1 2 3 પોસી પીધી. હવે એક બાકી છેલ્લી લાસ્ટ એટલે આપણે વાળી નાખીએ. જીગરભાઈ દોમું વાળતા તમને ચાર નું આવડે કઈનું એ તો વાળો ને હું તમને બતાવું. માં ફાડી તો હું તો હવે તોડવાનું. જીગરભાઈ ભૂલી ગયા છે કે દોમું ચો તોડવાનું હે અને જીગરભાઈ દોમું તોડીને બતાવે તમે. જીગરભાઈ પૂરું આવડતું નહીં લાગતું. આવડતું તો પણ ભૂલી ગયો. જીગરભાઈ તમે આ ઘઉં તમે ખાવા બદલે વાયા છે પણ આમાં મજૂરી કેટલા કરશો? મજૂરી તો કેટલા પણ જય માતાજી મિત્રો, મજૂરી ના મળતી હોય તો અમારે ની આબા છૂટ છે 300 રૂપિયા. અરે અમારે ઘઉં મને તો આ સનસેટ બહુ ગમે છે, દેખો ને કેવી રીતના લાગે. આ જીગરભાઈ એમાં દોમું વાળે. જીગરભાઈ તકલીફ નહીં પડતી કોઈ? તકલીફ તો પડે પણ કોને કહેવાનું? કોને કહો? મેં એટલે યાર કરવું તો પડશે. જીગરભાઈ હમણાં દોમું ના વાળીને તો ઈયન પોર્યા ને પોઠું લઈને વાયા પડે એમ છે. ચમ કોઈ નહીં. આપણે એવું કોઈ નહીં યાર, આ તો આપણી મરજીથી આવ્યા ઘરે હતા એટલે કોઈ કોમ નતું એટલે કાઢો થોડા ઘણું પૈ લઈએ. પહેલી મિત્રો જય બાબારી મિત્રો. અને જીગરભાઈ ના બોલો, આપણો કયો બ્લોગ છે? અરે કોઈ ચોથા નંબરનો બ્લોગ થાય પણ ભાઈબંધુ જેવો સપોર્ટ કર્યો એ પ્રમાણે આપણે બ્લોગ મૂકશું. આપણે આગલા બ્લોગમાં બીજા બ્લોગમાં હો કોમેન્ટો વાળી હો કોમેન્ટો પૂરી થવા આવી છે એટલે હો કોમેન્ટ સપોર્ટ કરજો અને હો કોમેન્ટો પૂરી કરો. અને આરા વિડીયો જો 200 કોમેન્ટો આવશે તો અમે વધારે પેલું કરીશું. હા, જીગાભાઈ નોકરી છોડી મેળશે એ માટે બ્લોગિંગ ચાલુ કરશે પણ હાલ તો કમાવા જવું પડે એમ છે. બ્લોગમાં આરા વિડીયોમાં 300 કોમેન્ટ આવી, 200 કો તો 300 કોમેન્ટ આવી તો આપણે નોકરી છોડી મૂકશું કારણ કે બ્લોગમાં પછી બનાવી દઈશું. જય બાબારી. જય બાબારી.